હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. સુગરવાળા પણ ખજૂર પાક ખાઈ શકીએ એવો ખજૂર પાકની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખજૂર પાક અત્યારે શિયાળામાં બધાના ઘરે બનતો જ હોય છે, પણ તમારા ઘરે કઈ રીતે બને છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તો સૌથી પહેલા આપણે દૂધનો માવો બનાવી લઈએ. એના માટે આપણે કઢાઈને થોડી પાણીવાળી કરી લઈશું, જેથી દૂધ નીચે ચીપકી ન જાય. આપણે 2 લીટર દૂધ લીધું છે. દૂધ આપણે જે ઘરે આવે તબેલાનું એ જ મેં લીધું છે, અને મારે ગાયનું દૂધ આવે છે એટલે મેં ગાયનું દૂધ લીધું છે. તમે ભેંસનું દૂધ પણ લઈ શકો છો. આપણે એને સતત આ રીતે ચલાવતા રહીશું, જેથી નીચે બેસી ન જાય. લગભગ 1.5 થી 2 કલાક થાય છે આપણો માવો બનતા. આપણું દૂધ બળીને અડધું થઈ ગયું છે. બસ આપણે એને આ રીતે ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો કે આપણો માવો એકદમ રેડી થઈ જવા આવ્યો છે. બસ હવે થોડી જ વાર છે. બસ આ રીતે સતત ચલાવતા રહેવાનું, જેથી નીચે બેસી ન જાય અને એની વાસ પણ ન આવે એટલા માટે. હવે આપણો માવો રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડો કરી લઈશું. આપણો માવો સરસ રીતે ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે 1 કિલો ખજૂર એને મેં ઠળિયા કાઢી લીધા છે અને ચોપ કરી લીધો છે. કાજુ, બદામ, પિસ્તા, છીણેલું કોકોનટ જે બજારમાં રેડી મળે એ લીધું છે ને. માવો, ખસખસ, સૂટ પાવડર, ગંઠોડા પાવડર, ઘી અને એલચી પાવડર આ બધું જ આપણે લઈ લીધું છે. હવે આપણે 2 ચમચી ઘીમાં બદામને ફ્રાય કરી લઈશું. આપણે બધા જ ડ્રાયફ્રૂટ એકસાથે ફ્રાય નહીં કરીએ, અલગ અલગ કરીશું, કેમ કે બધાનો ફ્રાય થવાનો સમય અલગ અલગ હોય છે. આપણી બદામ સરસ ફ્રાય થઈ ગઈ છે. 2 મિનિટમાં જ આપણી બદામ ફ્રાય થઈ જશે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈએ અને હવે આપણે પિસ્તાને ફ્રાય કરી લઈએ. પિસ્તા પણ ફટાફટ ફ્રાય થઈ જાય છે, અને ઘીની જરૂર પડે તો આપણે વચ્ચે વચ્ચે એડ કરતા જઈશું. આપણે બધા જ ડ્રાયફ્રૂટને 1 થી 1.5 મિનિટ માટે સાતળી લઈશું. આપણા પિસ્તા પણ ફ્રાય થઈ ગયા છે, તો આપણે એને એ જ વાસણમાં કાઢી લઈએ. હવે આપણે ફરીથી 2 ચમચી જેટલું ઘી લઈ અને કાજુને ફ્રાય કરી લઈશું. આપણા કાજુ પણ સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને એ જ વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. ફરીથી આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી લઈશું અને આપણે ખજૂર એડ કરી દઈશું. અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને 5 મિનિટ માટે આ રીતે સાતળી લઈશું. થોડી વાર હાર્ડ લાગશે, પછી એકદમ સરસ મેલ્ટ થવા લાગશે. અહીંયા મેં જે પોચો ખજૂર આવે એ લીધો છે. આપણો ખજૂર સરસ રીતે ફ્રાય થઈ ગયો છે. હવે આપણે જે માવો બનાવ્યો છે એમાં એડ કરી દઈએ.
આપણે માવો વધારે પડતો યુઝ કર્યો છે એટલે ખજૂરની સ્વીટનેસ ઓછી થઈ જશે અને જે લોકોને શુગર હશે એ પણ આ ખજૂર પાક આરામથી ખાઈ શકે એવો બને છે. એકદમ માઇલ્ડ સ્વીટનેસ હોય છે. હવે આપણે સરસ રીતે માવો અને ખજૂરને મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે 5 મિનિટ માટે એને આ રીતે સતત ચલાવતા જઈશું અને સાતળી લઈશું. પછી આપણે એમાં ફ્રાય કરેલું બધું જ ડ્રાયફ્રૂટ મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં એલચી પાવડર, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર એટલે કે પીપરી મૂળ અને ખસખસ થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. ડેસિકેટેડ કોકોનટ આપણે એડ કરી દઈશું, એ પણ ગાર્નિશિંગ માટે થોડું રાખીશું. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને એકદમ હળવા હાથે બધું જ મિક્સ કરી લઈશું. આપણો ખજૂર પાક એકદમ સરસ રેડી થઈ ગયો છે. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ પણ થઈ ગઈ છે. હવે આપણે એક આ રીતનું મારી પાસે સ્ક્વેરમાં મોલ્ડ છે, એમાં આપણે નીચે થોડું ડેસિકેટેડ કોકોનટ એડ કરી અને એમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ. એકદમ પ્રેસ કરી અને ઉપરથી આપણે ખસખસ અને કોકોનટથી ગાર્નિશ કરી લઈશું. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે આપણે એને આ રીતે કટ કરી લઈશું. તમારે બોલ્સ વાળવા હોય તો તમે ખજૂર પાકના બોલ્સ પણ બનાવી શકો છો. તમને મારી ખજૂર પાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.